સુરતના લિંબાયત પોલીસે 2 બાઇક અને મોપેડ ચોરને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ચેટ જીપીટીની અને એઆઈ ટૂલના મદદથી ડુપ્લિકેટ આરસી બુક બનાવી ચોરેલા વાહનો વેચતા હતા। સુરતની લિંબાયત પોલીસે બાતમીના આધારે નીલગિરી સર્કલ તરફ બાઇક લઈને જતા મોઇન સુલતાન શેખ અને સોએબ યુસુફ શેખને અટકાવ્યા હતા। બાઇકના દસ્તાવેજની માંગ કરતા મોઈને બાઇકની આરસી બુક આપી હતી, પરંતુ આ આરસી બુકમાં ઘણી સ્પેલિંગ મિસ્ટેક હોવાથી ઈ ગુજકોશમાં તપાસ કરતા બાઇક લિંબાયતમાંથી ચોરાયાની ફરિયાદ નોંધાઈ હોવાનું બહાર આવ્યું હતું, જેથી પૂછપરછમાં રેપિડોમાં રાઇડર તરીકે નોકરી કરતા મોઇન અને મજૂરી કામ કરતા સોએબે આ બાઇક લિંબાયત મહાપ્રભુનગર ખાતેથી ચોરી કરી તેની ડુપ્લિકેટ આરસી બુક બનાવી હોવાની કબૂલાત કરી હતી। વિવિધ વિસ્તારોમાં રેકી કરી આરોપીઓ વાહન ચોરી કરતા હતા। બાઇક મોપેડની વિગતો માટે જુદી જુદી એપની માહિતી હતી, તેના આધારે ચેટ જીપીટીની મદદથી ડુપ્લિકેટ આરસી બુક બનાવી તેના પીવીસી કાર્ડની પ્રિન્ટ કઢાવી ચોરીની બાઇક અને મોપેડ વેચી થોડા દિવસમાં નામ ટ્રાન્સફર કરી આપવાનો વાયદો કરતા હતા। બંને છેલ્લા 4 મહિનાથી આ રેકેટ ચલાવતા હતા। આરોપીઓ પકડાઈ જતા સુરતના લિંબાયત, ગોળાદરા, સારોલી, પૂણા અને ઉધના વિસ્તારમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે કુલ 12 જેટલી બાઇક અને મોપેડ કબજે કરી છે। બંને વાહન ચોર ધોરણ 10 ફેલ છે। અગાઉ ગેરેજમાં કામ કરતા હતા। બંને બાઇક અને મોપેડની ચોરી કરી એપ્લિકેશનમાં ઇન્સ્યોરન્સ નામના મેનુમાં જઈ ચોરી કરેલા વાહનોના રજિસ્ટ્રેશન નંબર નાખી વાહન માલિકનું નામ, ચેસિસ તથા એન્જિન નંબરના પાછળના 4 આંકડાઓ મેળવી આગળના આંકડાઓ માટે પોતાના મોબાઈલમાં વ્હીકલ ઇન્ફો નામની એપ્લિકેશન મારફતે વાહનના ચેસિસ તથા એન્જિન નંબરના આગળ ઘટતા આંકડાઓ મેળવી વાહનનું મોડેલ વર્ષ જાણી તે સમયની આરટીઓ દ્વારા અપાતી આરસી બુક પોતાના મોબાઈલ ફોનમાં પિક્સાર્ટ એપ્લિકેશનમાં એડિટ કરી વધુ ફિનિશિંગ માટે ચેટ જીપીટીનો ઉપયોગ કરી કલર કોમ્બિનેશન સેટ કરી બાદમાં તેને કોઈ પણ શોપ પર પીવીસી કાર્ડ પર પ્રિન્ટ કઢાવી ડુપ્લિકેટ આરસી બુક સાથે વેચતા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।